વ્લોગ નો હાલે. ગઈ કાલનો ટેલા કેવો બનાવ્યો ઓલો. અમે 3 ભેગા થયા હોય અને એક જ ગાડી હોય એટલે તમારે સમજી લેવાનું કે આ લોકો ગણપતિ જોવા જાય છે. બાકાજી કી બોલવા મળી છે ટ્રાફિક ની હજી આગળ તો હજી તો બહુ આખો જે મંડપ છે ને આખો ઓરિજિનલ ફૂલનો બનાવેલો છે. આપણનું આગમન જોતા જોતા અમે ક્યાં આવી ગયા ખબર? માલિક ગ્રુપના કૃષ્ણ ભગવાન. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. એક તો મસ્ત હશો, તંદુરસ્ત હો. અત્યારે વાગવામાં તો સવારે 9, 9:30 જેવું થઈ ગયું છે ને આપણે ફૂલ રેડી થઈ ગયા છે. અત્યારે છે ને હમણાં છે ને અત્યારે જે 15મી ઓગસ્ટ છે ને, તો અહીંયા અમારી સોસાયટીમાં આગળની શેરીમાં જે ધાવું દેખાય છે ને એની જે પાળી છે ને એની પર છોકરાઓ ચડીને, નાના નાના છોકરાઓ ચડીને ઝંડો ફરકાવતા હતા. કેટલું જોક મેં જો એકાદો બે પડ્યા હોત તો પગ વગરના થઈ જાય. અત્યારે લોકો ઉતરી ગયા છે એટલે નહીતર આગળ જવાનો તો એ લોકોને ઘરે જવાનો તો કેવા કે આ છોકરા ઉપર આવી રીતના ચડે છે, લોકોને ના પાડો કંઈક થાય ને પછી કલંક લાગી જાય. 15મી ઓગસ્ટ છે, એક તો 15મી ઓગસ્ટ સારો દિવસ છે, દેશનો દિવસ છે, જેમાં એવું કંઈક થાય એ લોકોના પરિવાર ઉપર કલંક લાગી જાય. એ લોકોને શું કહે દેશ પ્રત્યે પ્રેમ પછી ઉડી જાય. એટલે નાના નાના છોકરાને સમજાવે કોણ? આજે 15 ઓગસ્ટ છે ને એટલે અહીંયા ઓલો કઈ શહીદ જે ત્યાં હોય ને એમના ફેરી માટે જે વીર જવાનો છે ને આટલું આ લોકો અહીંયા ચંદા એકઠા કરીને લોકોને પછી આપે. એટલે જે પાછું આવો જે જ્યારે દેશભક્તિનો જ્યારે દિવસ હોય ને ત્યારે જ આવું કરવામાં આવે છે ને. હર વર્ષે અહીંયા ઉભા જ હોય છે, હર વર્ષે. એટલે આપણી ફરજ છે કાંઈક ને કાંઈક દાન પુણ્ય કરી અને દેશ માટે કાંઈક કરી. થોડું એ વ્લોગ નો હાલે. ગઈ કાલનો ટેલા કેવો બનાવ્યો ઓલો. મારો બેનો તો વ્લોગ સારો ફોટો ઠીક. અચ્છા અત્યારે અમે જો તરુણભાઈ નું ચંપલ તૂટી ગયું એટલે અહીંયા હંદા ઉભા રહ્યા છે. તરુણભાઈ ચંપલ તૂટી ગયું પ્લસ અમારે જવાનું છે કતારગામી ભાઈને કામ છે એટલે દવાખાને ચેકઅપ બેકઅપ કરવા જવાનું છે એટલે અમે જતા હતા અહીંયા ઉભા રહ્યા. અમને હર્ષભાઈ ને બોલાવીને અમે બધા ઘડીક બાકાજી કી બોલાવા મળ્યા. તો મારો હંધાઈ નાખો તમ તારે બધા છે ચંપલ હંધા ઉપર જ ઉતરા છે. મારે સવારે ધંધાવું હતું પણ મારો નયન ને મૂકવા જવાનું હતું એટલે મેં મુલતવી રાખ્યું. મારે અત્યારે નથી ધંધાવું અને શનિવાર છે એટલે આજે નથી ધંધાવું. ડાયરેક્ટ કાલે કાં તો સોમવારે હંધાવી. એ તરુણભાઈ નું અત્યારે જો ચંપલ હંધાઈ જાય એનો હંધાઈ જાય એટલે પાછું હર્ષે કહે છે કે મારે આપવું છે. હા તો અંશે ઉપર રાખી દીધા. ચંપલ તૂટી ગયું ઠીક છે. ચંપલ ને તૂટ્યું, ટેલી તૂટી ગઈ, ટેલી હંધાવી નાખું એમ. જે આવે ને બધા ઉભા રાખો. કિશન તો નહીં આવે કે કિશન તો ઓફિસ ઓલરેડી પહોંચી ગયો છે. અમે 4 ભેગા થઈ ગયા એટલે બધું આવી ગયું. કિશનભાઈ આવી ગયા માની લેવાનું. જય હિન્દ, જય ભારત. 15મી ઓગસ્ટ છે આજે એટલે દેશમાં તો નાની મોટી બાકાજી બોલે જ. અમુક દેશભક્તો હોય, અમુક દેશ વિરોધી હોય. દેશ વિરોધી એનું કામ કરે, દેશભક્તો એનું કામ કરે. આપણે આપણું કામ કરવાનું. જો કે દેશમાં છે ને બધા માણસો કરતા હોય નહીં, બધાના મગજે કરતા હાલતા ન હોય, બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે કામ કરતા હોય. એ તો બધું હાલતું જ રહેવાનું છે કે એ હાલે તો જ છે દેશ આગળ, હાલે તો જ તે હું કઈ પડતી અને ચડતી ખબર પણ. અત્યારે તમે આવી છીએ તરુણભાઈ ની હારે કામ પતાવે. એક બે કામ છે પતાવે ફરી પાછા આ બાજુ આવશું. આજના આખા દિના હેક્ટિક શેડ્યુલ પછી અમે ત્રણે અત્યારે ભેગા થયા થાય. અમે 3 ભેગા થયા હોય અને એક જ ગાડી હોય એટલે તમારે સમજી લેવાનું કે આ લોકો ગણપતિ જોવા જાય છે. નહીં દરરોજ કહો ને ક્યારેક જ આવે છે સમજવાનું. અત્યારે અમે પહેલા જઈએ છીએ અમારા વિસ્તારમાં જ મગરનગરમાં એક મોટા ગણપતિ બે છે એનો આજે પાઠ થયો છે એટલે પહેલા ત્યાં જઈએ, ત્યાં ઘડી ખૂંડાય લાવો ભાવ જોવું બહુ. પછી અમારે જવાનું છે DKM રોડ ભાગોળ ઉપર. ત્યાં આજે 2 ગણપતિનું ભવ્ય આગમન છે એટલે અહીંયા અમે 3 જઈએ. પછી ત્યાંથી કાલે અમે જેના કપડા લેવા ગયા હતા ને એ ભાઈ અમારે જોઈન્ટ થવાનો છે. પેલા નગરમાં જઈ ત્યાં જોઈ પછી ઓલા ભાઈને લઈને અમે 4 જવું ત્યાં
અને ત્યાંના આજે તમને ગણપતિ બાપાના દર્શન કરાવું. ચેક સુધી અમારી હારે છે ને બન્યા રહેજો, બહુ જ મજા આવશે. આ એક પાછો એનો નવો મીમ બનાવવાનો નાટક હોતા ગયો. એક તો બનાવી જ નાખવાનું છે. આ બીજો અત્યારે અમે છે ને અહીંયા સોડા પીવા ઉભા રહી ગયા. ની સોડા અમે જતા હતા ઓલા પણ આગમન જોવા. ઓલા પણ ઘડીક ઉભા રહ્યા પણ ત્યાં ટ્રાફિક વધતું જતું હતું ને શરૂ થઈ ગયું તો હરકું જામ એટલે કીધું કે જામી ગયું હવે નીકળી જાય અહીંથી, કેમ કે અમારે અહીંયા થઈ ગયા આગમન જોવાના બાકી હતા. અહીંયા હજી આવ્યા છે સોડા અત્યારે પી સોડા પીને આવું ત્યાં અહીંયા જઈને તમને બતાવી અહીંયા આગમનનું પબ્લિક અહીંયાથી જ દેખાવા મળ્યું છે. આ બાજુ જોવો ગાડીઓ ત્યાં 4 રસ્તે જ છે ને બાકાજી કી બોલવા મળી છે ટ્રાફિક ની. હજી આગળ તો હજી તો બહુ એટલે બહુ આગળ છે. અહીંયાથી તમને જો દેખાડો તમે કદાચ દેખાય તો લાઈટ થાય છે ને ભાઈ અહીંયા ચેક છે ત્યાં લગી અમારે જવાનું છે. જાય અને બતાવે અત્યારે બહુ ટ્રાફિક હોતું છે અને ત્યાંથી સાઉન્ડ આવવા મળ્યો છે ઢોલકાનો. ધીમે ધીમે ત્યાં જાય ત્યાં તમને બતાવે.
પંડાલ ની અંદર શણગારેલા ગણપતિ છે. પંડાલ આખો શણગારેલો છે. તમે મંડપ આખો હારો હાલતો આવી એક નંબર મૂર્તિ છે. મસ્ત ની બહુ એક ને એક નંબર મૂર્તિ છે. આખો જે મંડપ છે ને આખો ઓરિજિનલ ફૂલ નો બનાવેલો છે. ફૂલ દેખાય છે ને આખા બધા ઓરિજિનલ ફૂલ. મારા મામાની લોકો ગણપતિ જોવા આવ્યા. એ લોકો આજે આ રોડ ઉપર છે ને 2 થી 3 આગમન છે. એક તો તમને દેખાડ્યું હજી 2 આગમન શરૂ થઈ જ ગયા છે. આગળ છે કે અમે ત્યાં જઈએ છીએ ને ત્યાં જઈને તમને બતાવી. ગણપતિ આવે ને એટલે આરો રોડ આખો ખચ્ચા ખચ હોય. કચ્ચા કચ ડેલી 30 દિવસ હોય ને તો 30 દિવસના દરરોજ એક તો એક ગણપતિ આવે ને આવે. પણ એવું બન્યું નથી. દરરોજ 1 2 3 4 દિવસ જેમ જેમ જતા છે ને એમ ગણપતિની સંખ્યા વધતી જાય છે. આ વિસ્તારની ખાસિયત જ એ છે. ખાલી લુક જો સરકાર જો સેમ જ છે. બેઠેલા છે સિંહાસન ઉપર બેઠેલા છે અને કુંડ જે છે ને સરકાર જેવી જ છે એમ. એક નંબર. ગણપતિ બાપાનું આગમન જોતા જોતા અમે ક્યાં આવી ગયા ખબર? માલિક ગ્રુપના કૃષ્ણ ભગવાન તમને મેં દેખાતા હતા ને સૌથી મોટી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું અમારે સુરતમાં પહેલું આગમન જે થયું હતું એ કૃષ્ણ ભગવાનની મૂર્તિ જ્યાં મૂકેલી છે ને અમે અત્યારે ત્યાં આવી ગયા હતા. ત્યાં તો આગમન બધા પતી ગયા હતા, મતલબ આગળ જતા હતા. મેં બહુ પાછળ આવી ગયા હતા. મેં પછી નક્કી કર્યું કે અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ અહીંયા છે તો દર્શન કરતા જઈ. આ જો આ એ જગ્યા છે મંડપ છે અને આવી છે. હવે હું તમને અંદર જઈને તમને દેખાડું અંદર આખી મૂર્તિને મૂકેલું જો.
બોલ 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 ની અમારી ગાડી ક્યાં ચેક પડી છે ત્યાંથી ભાઈ એમ કે છે અહીંયા લેતા આવું હવે થાકી ગયો એટલે એની હાટું અમારે શું કે ગામ બિંદીને અહીંયા પાછું આવવાનું હું લેવા એક તો વચમાં ટ્રાફિક છે ગણપતિ બાપાના આગમન એવું બધું થાય છે એક બાજુનો રોડ બંધ છે એમાં એ ભાઈ એમ કહે છે કે તમે શું કહે ગાડી લઈને મને લેવા આવો તારું શું કેવું ગૌરવ આમાં સાચી વાત છે હું થાકી ગયો છું બે તમે અહીંયા રોકાઈ જાઓ હું કુલદીપ ભાઈ ઘરે વયા જાઓ બે શું આજે પાછો ગૌરવભાઈ છે ને નવો ફોન લીધો છે કયો ફોન લીધો છે 16 Pro Max ભાઈની પાસે હવે 16 આઈફોન આવી ગયો છે એટલે મારી પાસે એકનું પત્તું કપાઈ ગયું સમજા મારી પાસે એક હવે આઈફોન ફોટા પાડવા હાટું માંગશે અને એક પત્તું મારી પાસે કપાઈ ગયું બીજા બધા માંગે તો માંગશે પણ હવે આ ભાઈ એની પાસે નહીં માંગે એની પાસે કોઈ માગશે નહીં ને હું કોઈને આપી નહીં હું તો નહીં તરે નથી દેતો હવે એ નહીં દે એટલે આવું છે નવો ફોન આવે એટલે થોડોક પાવર હોય એ એનામાં છે મારામાં નથી એનામાં છે ને તમે પાછા કહેતા ને આ પાવર તારામાં છે એનામાં જો આવી જશે ઊંચો હાલવા માંડો જો કાલે કપડા લેવો ને એ આજે ઈ ભાઈએ છે ને ચડાવ્યો હતો ને પહેરી હતો ને લીધા છે ભાઈ કપડા લે ફાસ્ટ કામ એનું સમજા ફાસ્ટ કામ Big thank you for being here. बहुत बहुत धन्यवाद।